બુલેટિનની શરૂઆત કરી મહત્વના સમાચારથી તો રાજ્યના ચકચારી હત્યા કેસ એવા જયંતિ ભાનુશાળીની હત્યામાં ભાનુશાળીના પરિવારજનો દ્વારા 5 લોકો સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે। તેમાં એક નામ છે વાપીની મનીષા ગોસ્વામીનું। ત્યારે આ હત્યા કેસને લઈને મંતવ્ય ન્યૂઝ દ્વારા તેમના ઘરે સંપર્ક કરતા તેમના પતિ સાથે આ મામલે વાતચીત થઈ હતી। તેમના પતિનું કહેવું છે કે આ હત્યામાં તેમની પત્નીનો કોઈ હાથ નથી, માત્ર રાજકારણને કારણે તેમનું નામ ઉછાળવામાં આવ્યું છે। ત્યારે મનીષાના પતિ ગજ્જુ ગોસ્વામીએ જણાવ્યું કે મનીષા પર આરોપ લગાવાતા તેમના પરિવારજનોમાં ભયનો માહોલ ફેલાયો છે। તો બીજી બાજુ મનીષા ગોસ્વામી છેલ્લા 10 દિવસથી પરિવારથી સંપર્ક વિહોણી હોય તેવી લોકચર્ચા વહેતી થઈ છે। તો મનીષાના પતિનું કહેવું છે કે તપાસમાં પૂરેપૂરો સહયોગ આપવા તૈયાર છે, ગુનેગારોને કડકમાં કડક સજા થવી જોઈએ। જયંતિભાઈની હત્યાથી મેં ન્યૂઝ જોયા, ઘણો દુઃખ લાગ્યું છે અમને। પણ આમાં જે મારી વાઈફનું નામ એ લોકો ઉછાળે છે, એ લોકોના પરિવારવાળા, એકદમ ખોટી વાત છે। મારી વાઈફ આવું કંઈ કરી ના શકે અને ખૂન ખરાબા જેવી વસ્તુ મારી વાઈફ ના કરી શકે। અને આ એક મતલબ રાજકારણ જે બી રાજકારણ એ લોકોમાં જે બી રાજકારણ રમાય છે, રાજકારણના કારણે જે બી થયું છે। બાકી આમાં મારી વાઈફનું નામ બિલકુલ ખોટું ઉછળ્યું છે અને આના કારણે ડાયરેક્ટ ન્યૂઝમાં કંઈ જાણ્યા વગર ડાયરેક્ટ ન્યૂઝમાં આ લોકો મારી વાઈફનું નામ ચલાવી દીધું છે। એના કારણે મારા ફેમિલીમાં બી તકલીફ પડી રહી છે। મારા 2 બચ્ચાઓ છે, એ લોકોને સ્કૂલમાં જવામાં બી તકલીફ પડે। કાલે એ લોકો સ્કૂલ જશે કે નહીં જાય એ લોકો ના જ પાડે છે। મતલબ ડાયરેક્ટ આ લોકોએ મારી ફેમિલી ઉપર બહુ ખરાબ અસર પડી છે મારા ઉપર।